આજે આપણે ધાતુઓની પ્રાપ્તિ વિશે ભણીશું, બરોબર। આના પહેલાં આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે શીખ્યા હતા। તો ધાતુઓની પ્રાપ્તિ જે છે એ કોને કહેવામાં આવે છે? જો વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ જે છે ક્યાંથી મળે છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એને જ કહેવામાં આવે છે ધાતુઓની પ્રાપ્તિ, બરોબર। તો ધાતુઓની પ્રાપ્તિ ભૂપૃષ્ઠ સૌથી મોટો સ્ત્રોત છે, એટલે કે જે જમીનનો ભાગ છે, બરોબર, એ સૌથી મોટો સ્ત્રોત છે, ત્યાંથી આપણને ધાતુઓની પ્રાપ્તિ થયા કરે છે। ધાતુઓની પ્રાપ્તિ તો થાય છે, પણ સીધે સીધી ધાતુઓ આપણે વાપરી શકતા નથી। ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ છે, કોપર છે, લોખંડ છે, આ બધી ધાતુઓ મળશે તો જમીનમાંથી જ, પણ સીધે સીધો આપણે ઉપયોગ ના કરી શકીએ। એને આપણે ઇન્ડસ્ટ્રીમાં આપવું પડે, અને એને કહેવામાં આવે છે કાચી ધાતુ, જેને અયસ્ક કહેવામાં આવે છે। આ કાચી ધાતુને સૌપ્રથમ આપણે ઇન્ડસ્ટ્રીમાં આપવું પડે। ઇન્ડસ્ટ્રીમાંથી જે છે એની પાસે જે વેસ્ટેજ હોય કે ભાઈ એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ સાથે ઓક્સાઇડ અથવા તો ઘણા બધા એવા તત્વો છે કે જે સંયોજન સ્વરૂપમાં આવેલા હોય છે। તો આ બધા જે સંયોજન સ્વરૂપમાં તત્વો છે, બરોબર, એને પહેલાં તો દૂર કરવા પડે। એ દૂર થઈને ઇન્ડસ્ટ્રીમાંથી પછી જે છે મેન્યુફેક્ચર એનું સ્ટાર્ટ થાય છે અને પછી પ્રોડક્શન આવે છે। એટલે કે એ એલ્યુમિનિયમની પ્રોસેસ થઈને પછી એના વાસણ કે પછી તાર કે ઘણી બધી વસ્તુઓ એની બનીને, બરોબર, આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। કાચી ધાતુ સીધે સીધી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, બરોબર। તો અહીંયા જો લખેલું છે કે ભૂપૃષ્ઠ જે છે એ સૌથી મોટો સ્ત્રોત છે, એટલે કે જમીનમાંથી આપણને કાચી ધાતુઓ મળે છે, બરોબર। કુદરતી સ્વરૂપે જેને મળે એને કાચી ધાતુ એટલે કે ખનિજ કહેવામાં આવે છે। હવે જો ખનિજ જે છે ને ઘણી બધી જે છે એ કુદરતી સ્વરૂપે જ મળે છે, બરોબર, એટલે કે જમીનમાંથી અથવા તો દરિયામાંથી। તો આ બધી જે ખનિજ મળે છે, બરોબર, એનું સ્વરૂપ કયું છે? કુદરતી છે। જ્યાં ખનિજનું પ્રમાણ વધારે હશે તેનું નિષ્કર્ષણ લાભદાયી હશે। હવે આપણે ઘણી બધી જમીન એવી છે, બરોબર, કે જેની અંદર એલ્યુમિનિયમ વધારે પ્રમાણમાં હોય છે, એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે જેનું નામ છે બોક્સાઇટ। તો એ બોક્સાઇટ જે છે વધારે પ્રમાણમાં છે, એમાંથી આપણને એલ્યુમિનિયમ જે છે મળે છે। અમુક જમીનમાં લોખંડ વધારે પ્રમાણમાં હોય છે, બરોબર, એટલે કે લોખંડની કાચી ધાતુઓ, બરોબર। તો આ જે લોખંડની કાચી ધાતુઓ છે, બરોબર, એમાંથી આપણને લોખંડ પ્રાપ્ત થાય છે। એટલે ઘણી બધી જગ્યાએ, બરોબર, જ્યાં વધારે પ્રમાણમાં એક જ તત્વની કાચી ધાતુ હશે, બરોબર, એમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થશે। એટલે કે જ્યાં ખનિજનું પ્રમાણ વધારે હશે, મેં તમને હમણાં જ કીધું કે બોક્સાઇટનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાંથી આપણને વધારે પડતી એલ્યુમિનિયમ ધાતુ મળશે, બરોબર। એટલે તેનું નિષ્કર્ષણ લાભદાયી, નિષ્કર્ષણ મીન્સ કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની રીત, બરોબર, એટલે એનું જે નિષ્કર્ષણ છે એ કેવું હશે? ખૂબ જ લાભદાયી હશે। એના પછી આ જે ખનિજ છે એને શું કહેવામાં આવે છે? કાચી ધાતુ કહેવામાં આવે છે। બીજી વસ્તુ ચોપડીની અંદર એક ઉપયોગ કરેલો છે બુકની અંદર, કે કાચી ધાતુ એનો શબ્દ વાપરેલો છે અયસ્ક, બરોબર। એટલે કાચી ધાતુને હવે આપણે શેના તરીકે ઓળખશું? અયસ્ક તરીકે ઓળખશું। હવે આપણે જોઈશું ધાતુઓનું નિષ્કર્ષણ। એટલે આ જે કાચી ધાતુઓ જમીનમાંથી તો મળી રહે છે, ભૂપૃષ્ઠમાંથી તો મળી રહે છે, પણ એનું નિષ્કર્ષણ કઈ રીતે થાય છે? એટલે કે એમાંથી આપણને ધાતુ કઈ રીતે મળે છે કાચી ધાતુમાંથી? હવે એ આપણે જોઈશું। તો જો ઘણી બધી ધાતુઓ જે છે એ મુક્ત સ્વરૂપમાં મળે છે। મેં તમને હમણાં જ કીધું કે અમુક ઓક્સાઇડ સ્વરૂપે જોડાયેલી હોય છે, અમુક સલ્ફાઇડ સાથે જોડાયેલી હોય છે, પણ અમુક જે ધાતુઓ છે એ મુક્ત સ્વરૂપમાં મળે છે, કોઈની પણ સાથે જોડાયેલી હોતી નથી। ઉદાહરણ તરીકે હું તમને એમ કહું છું કે માની લો કે આપણે એક લઈએ કોપર, બરોબર। તો આ કોપર ધાતુ જે છે ને એ જમીનમાંથી આપણને મુક્ત સ્વરૂપમાં ન મળે, તો એ કોપર ઓક્સાઇડ, કોપર સલ્ફાઇડ એવી રીતે જોડાયેલી હોય છે। હવે આપણે તો જોઈએ છે કોપર જ, બરોબર, તો શું કરવું પડે? તો આ ઓક્સિજનને દૂર કરવો પડે, બરોબર, અથવા આપણે જોઈએ છે આમાં પણ કોપર જ, તો સલ્ફરને દૂર કરવો પડે। આ ઓક્સાઇડ, આ જે ઓક્સિજન જોડાયેલું છે એને આપણે કહીએ છીએ ઓક્સાઇડ સ્વરૂપે જોડાયેલી, ખાસ ધ્યાન રાખજો। સલ્ફર સાથે જોડાયેલી છે એને આપણે કહીએ છીએ સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી, બરોબર। તો આ ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન, સલ્ફાઇડ એટલે કે સલ્ફર દૂર કરવો પડે છે, અને એમાંથી આપણને શુદ્ધ ધાતુ જે છે એ મળે છે। કારણ કે આપણે કામ તો કોપરનું જ છે, બરોબર, છતાં પણ આ બે ધાતુઓ જે છે એ આપણને કુદરતમાંથી એટલે કે ભૂપૃષ્ઠમાંથી, બરોબર, આપણને પ્રાપ્ત થાય છે,
પણ એ સંયોજાયેલા સ્વરૂપમાં હોય છે। આવી રીતે કોપર સાથે ઓક્સિજન સંયોજાયેલા સ્વરૂપમાં હોય છે, કોપર સાથે સલ્ફેટ સંયોજાયેલા સ્વરૂપમાં હોય છે। તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? ઓક્સિજન અને સલ્ફરને દૂર કરવા પડે, પછી આપણને જે છે કોપર મળી રહે। એવી રીતે હું તમને એમ કહેવા માગું છું કે અમુક ધાતુ એવી છે કે આવી રીતે સંયોજાયેલી પણ હોતી નથી, બરોબર। ઉદાહરણ તરીકે સોનું અને પ્લેટિનમ, ગોલ્ડ અને પ્લેટિનમ એવી છે, બરોબર, કે જે કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે છે। કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે છે, બરોબર। એટલે અમુક ધાતુઓ જે છે મેં તમને કીધું કે આવી રીતે સંયોજન હોય છે તો એના સ્વરૂપે મળે છે। હવે કઈ ધાતુઓ કેવી રીતે મળે છે, બરોબર, એ આપણે જોઈએ। સક્રિયતા શ્રેણીમાં તળી રહેલ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે। આપણે આના પહેલાં એટલે કે છઠ્ઠા પાર્ટની અંદર સક્રિયતા શ્રેણી ભણ્યા હતા। મેં તમને શોર્ટમાં પણ શીખવાડી હતી, કેદારનાથ કા માલીવાડી, કે NaCl, બરોબર। આ જે ધાતુઓ છે એની અંદર સૌથી નીચે કઈ ધાતુ આવે છે? ગોલ્ડ, પ્લેટિનમ, આ બધી ધાતુઓ સૌથી નીચે આવે છે। તો આ જે ગોલ્ડ અને પ્લેટિનમ છે એ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે, બરોબર, એના કારણે મુક્ત સ્વરૂપમાં મળે છે। કોપર અને સિલ્વર જેવી ધાતુઓ ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે મળી રહે છે। સક્રિયતા શ્રેણીની જે નીચે રહેલી ધાતુ છે ને એનાથી સેજ ઉપર આવશો ને, બરોબર, એટલે કોપર ને એ બધી વસ્તુઓ આવશે। તો આ જે ધાતુઓ છે મેં તમને કીધું એમ કે ઓક્સાઇડ સાથે જોડાયેલી હોય કાં તો સલ્ફાઇડ સાથે જોડાયેલી હોય, બરોબર। પછી એમાંથી આપણે શુદ્ધ કરીને આપણે એક ધાતુ જ લેવાની હોય છે। તો એ જે ધાતુઓ છે એ ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે। એના પછી છે ટોચ પર રહેલ ધાતુઓ। ટોચ પર રહેલ ધાતુ એટલે ક્યાંથી ચાલુ થાય છે સક્રિયતા શ્રેણી? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ત્યાંથી ચાલુ થાય છે। તો જે ટોચ પર રહેલી ધાતુઓ છે એ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં ક્યારેય મળતી નથી, બરોબર, એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું। પછી મધ્યમાં રહેલ ધાતુઓ, મધ્યમાં રહેલ જે ધાતુઓ છે, બરોબર, એ બધી ધાતુઓ આપણને શેના સ્વરૂપે મળે છે? ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ। કાર્બોનેટને આપણે શું કહેતા હતા? CO3, આના સ્વરૂપે જે છે, બરોબર, એટલે કે આ બધા સાથે જોડાયેલી હોય છે, કાં તો ઓક્સાઇડ સાથે જોડાયેલી હોય, કાં તો સલ્ફાઇડ સાથે જોડાયેલી હોય, કાં તો કાર્બોનેટ સાથે જોડાયેલી હોય છે, બરોબર। એટલે આવી ધાતુઓ જે છે બધી જ ધાતુઓ જમીનમાંથી મળે છે, જેને આપણે ખનિજ કહેવામાં આવે છે, કાચી ધાતુ કહેવામાં આવે છે, અથવા તો અયસ્ક કહેવામાં આવે છે, બરોબર। હવે આપણે પદ્ધતિ વાઇઝ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવાય એનું સૌપ્રથમ ટેબલ આપેલું છે, બરોબર। આ આપણે જો પાકું કરી લઈએ તો આપણને દરેક વસ્તુ ખબર પડી જાય કે ઓક્સાઇડ સ્વરૂપે કાચી ધાતુ હોય, કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ હોય, સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ હોય, બરોબર। એનું શુદ્ધિકરણ કેમ થાય છે? સૌપ્રથમ તો 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે। સક્રિયતા શ્રેણી ઉપરથી, સક્રિયતા શ્રેણી ખાસ યાદ રાખજો, બરોબર। તો એના ઉપરથી સૌપ્રથમ ઊંચી સક્રિયતાવાળા, બરોબર, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ બધા। એના પછી મધ્યમ સક્રિયતાવાળા, બરોબર, અને નીચી સક્રિયતાવાળા, આવા 3 પાર્ટ પાડી દીધા છે। ઊંચી સક્રિયતા શ્રેણીવાળા જે છે, બરોબર, એનું સૌપ્રથમ વિદ્યુત વિભાજન જ કરવામાં આવે છે। ઊંચી સક્રિયતા શ્રેણીવાળી જે ધાતુઓ છે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, બરોબર, એ તત્વો સાથે ઘણા બધા તત્વો જોડાયેલા હોય છે, એટલે એનું શું કરવું પડે છે? વિદ્યુત વિભાજન। વી એટલે કે વિદ્યુત વિભાજન એ પદ્ધતિ હોય છે, એ પદ્ધતિ કરીને પછી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ, બરોબર। સોડિયમ છે તો એની સાથે ઓક્સિજન, એવી ઘણી બધી ધાતુઓ જોડાયેલી હોય છે, એટલે એનું વિદ્યુત વિભાજન જ કરવું પડે છે। એના પછી આવે છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ। મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ 2 સ્વરૂપે છે, એક કાર્બોનેટ સ્વરૂપે અને બીજી સલ્ફાઇડ સ્વરૂપે, બરોબર। તો જે કાર્બોનેટ સ્વરૂપે છે CO3 એને કાર્બોનેટ સ્વરૂપ કહેવામાં આવે છે। એટલે કે જે ધાતુઓ, કાચી ધાતુઓ કાર્બોનેટ સ્વરૂપે મળે છે એને ઓક્સાઇડમાં ફેરવવી હોય, બરોબર, તો કાર્બોનેટ સ્વરૂપેમાંથી ઓક્સાઇડમાં ફેરવવી હોય તો એ જે પદ્ધતિ છે એને કેલ્સિનેશન કહેવામાં આવે છે। અહીંયા આપણે એક એક પદ્ધતિઓ શીખીશું, બરોબર। તો કાર્બોનેટ સ્વરૂપમાંથી ઓક્સાઇડમાં ફેરવવી હોય તો એને કેલ્સિનેશન કહેવામાં આવે છે। બીજી ધાતુ હોય છે સલ્ફાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપમાંથી ઓક્સાઇડમાં ફેરવવી હોય તો એ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે, બરોબર। આમ કેલ્સિનેશન અને ભુંજન બંને ધાતુઓ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે, ત્યારબાદ એનું શું થાય છે? તો ત્યારબાદ જે છે એ ધાતુના ઓક્સાઇડ રહે છે। હવે ધાતુ ઓક્સિજન સાથે સંયોજાયેલી છે, તો
પ્રોપરલી ધાતુ જે છે એમાંથી ઓક્સિજન દૂર કરવો હોય બરોબર તો રિડક્શન કરવામાં આવે છે. રિડક્શન કરીશું એટલે આપણને શુદ્ધ ધાતુ જે છે એ મળશે બરોબર. એના પછી છે નીચી સક્રિયતા શ્રેણીઓ બરોબર. તો નીચી સક્રિયતાની અંદર એ જે ધાતુ હોય છે મર્ક્યુરી બરોબર, કોપર, એ બધી ધાતુઓ એ સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હોય છે. અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય બરોબર તો એનું શું થતું હતું? ભૂંજન કરવામાં આવતું હતું. એમાં આ પણ સલ્ફાઇડ છે એ કાચી ધાતુનું શું કરવામાં આવશે? ભૂંજન કરવામાં આવશે અને ત્યારબાદ જે છે ધાતુઓ શુદ્ધ સ્વરૂપમાં મળશે. આ જે કોષ્ટક સમજવું હોય બરોબર તો આપણે જે હજી પણ પ્રક્રિયાઓ કરીશું એના દ્વારા તમને ફટાફટ આ કોષ્ટક જે છે એ સમજવા મળશે બરોબર. તો સૌપ્રથમ હવે આપણે અહીંયા ધ્યાન આપીશું કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુઓ. ખાસ ધ્યાન રાખજો, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુઓ એટલે કે વાત થાય છે આ વસ્તુની બરોબર. અયસ્કની અંદર 3 પ્રકાર: ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા. હવે એની અંદર નીચી સક્રિયતાની વાત કરીએ છીએ. જો આ ટેબલ યાદ કરીએ, નીચી સક્રિયતા જે છે બરોબર એ ધાતુઓ શેના સ્વરૂપે જોડાયેલી હોય છે? સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હોય છે બરોબર. તો જો હવે આપણે જોઈએ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુઓ. આ જે છે બે ધાતુઓ જે છે મર્ક્યુરી અને કોપર બરોબર, આ બંને ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી હોય છે. હવે એ ધાતુઓ જે છે એમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવાય છે આપણે જોઈએ. તો મર્ક્યુરી સલ્ફાઇડ છે, જોયું તમે અહીંયા જો નીચી સક્રિયતા શ્રેણીમાં ધાતુઓ જે છે એ આપણને શેના સ્વરૂપે જોવા મળશે? સલ્ફાઇડ સ્વરૂપે. તો મર્ક્યુરી જે છે બરોબર એ શેના સ્વરૂપે જોવા મળે છે? એની સાથે શું સંયોજાયેલું છે? સલ્ફાઇડ. તો મર્ક્યુરી સલ્ફાઇડમાંથી આપણે શું મેળવવાનું છે? મર્ક્યુરી મેળવવાનું છે. આ પદ્ધતિ કઈ રીતે થશે? તો જે પણ સલ્ફાઇડ છે મર્ક્યુરી સલ્ફાઇડ એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. મર્ક્યુરી સલ્ફાઇડને આપણે ગરમ કરીશું બરોબર, ત્યારબાદ આપણને મળશે મર્ક્યુરી ઓક્સાઇડ. જો તમે સલ્ફાઇડ યુક્ત ધાતુ હોય છે ને બરોબર, એમાંથી આપણે જે છે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય તો એને શું કહેવામાં આવે છે? ભૂંજન. એટલે અહીંયા એ જ પદ્ધતિ થયેલી છે કે સલ્ફાઇડ યુક્ત ધાતુ એને આપણે ગરમ કરીશું એટલે ઓક્સાઇડમાં ફેરવાશે. જોયું તમે અહીંયાથી સલ્ફર જે છે નીકળી ગયો, સલ્ફર ડાયોક્સાઇડ બની ગયું બરોબર, અને આપણને જે છે આ મર્ક્યુરી છે એ ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળ્યો. હવે એનું શું કરવાનું છે? તો ઓક્સાઇડમાંથી એનું શું કરવું પડશે? રિડક્શન કરવું પડશે. ખાસ ધ્યાન રાખજો, સલ્ફાઇડ યુક્ત ધાતુ હતી બરોબર, આ બંનેની અંદર એક જ પ્રોસેસ લાગુ પડશે. સલ્ફાઇડ યુક્ત ધાતુ હતી એનું આપણે શું કર્યું? ભૂંજન. પણ ભૂંજન કઈ રીતે થાય? ઉષ્મા આપી ગરમ કર્યું બરોબર. હવાની હાજરી હોય એટલે ઓક્સિજન તો હોય જ, તો સલ્ફર ઓક્સાઇડ જે છે ડાયોક્સાઇડ એ જોડાઈ જશે બરોબર. અને મર્ક્યુરીની સાથે સલ્ફાઇડ જોડાયેલું છે એની જગ્યાએ હવે શું આવી જશે? મર્ક્યુરી ઓક્સાઇડ. હજી પણ આપણે આ મર્ક્યુરી ઓક્સાઇડમાંથી શું જોઈએ છે? ફક્ત ને ફક્ત મર્ક્યુરી જ જોઈએ છે. એટલે મર્ક્યુરી ઓક્સાઇડને આપણે શું કરવું પડશે? રિડક્શન કરીએ એટલે ઓક્સિજન શું થઈ જાય? દૂર થઈ જાય. પણ નીચી સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ રહેલી છે ને બરોબર, એનું રિડક્શન કરવા માટે ફક્ત ને ફક્ત આપણે ઉષ્મા આપી દઈશું બરોબર. એટલે આ ધાતુને ગરમ કરી દઈશું તો ઓક્સિજન જે છે એ દૂર થઈ જશે બરોબર. એટલે મર્ક્યુરી ઓક્સાઇડને આપણે શું આપવી પડે? ઉષ્મા આપવી પડે. અને ઉષ્મા આપીએ એટલે આપણને મર્ક્યુરી જે છે એ મળી જાય છે અને ઓક્સિજન દૂર થઈ જાય છે. બધી જ પ્રક્રિયાઓ લખેલી છે, સંતુલિત પ્રક્રિયાઓ લખેલી છે. કારણ કે આપણે આના પહેલા ચેપ્ટરની અંદર, બીજા ચેપ્ટરની અંદર અને ત્રીજા ચેપ્ટરની અંદર અત્યાર સુધી બધી પ્રક્રિયાઓ સંતુલિત કરાવી છે. એટલે હવે તમારે જે છે જાતે પ્રક્રિયા સંતુલિત કરતા શીખવું પડશે બરોબર. એટલે આ બધી જ પ્રક્રિયાઓ સંતુલિત છે. એવી જ રીતે હવે તમારે જોવાનું છે મર્ક્યુરી સલ્ફાઇડ હતી બરોબર, તો એનું આપણે શું કર્યું હતું? સૌથી પહેલાં ગરમ કરી હતી. ગરમ કરી એટલે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફરી ગઈ હતી બરોબર. હવે એ મર્ક્યુરી ઓક્સાઇડને આપણે શું આપી હતી? ઉષ્મા આપી હતી. ઉષ્મા આપી હતી એટલે શેમાં ફરી ગઈ? મર્ક્યુરીમાં બરોબર. એવી જ રીતે હવે કોપર, જો જેને આમાં સમજણ ના પડી હોય આમાં ફરીથી કોપર પણ જે છે એ સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી છે બરોબર. હવે સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હોય તો એનું શું કરવું પડશે? આપણે ભૂંજન કરવું પડશે બરોબર. તો ભૂંજન કરવા માટે આપણે એને શું કરી? હવાની હાજરીમાં ગરમ કરીશું એટલે કોપર સલ્ફાઇડ જે છે બરોબર એને આપણે હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીશું એટલે શેના સ્વરૂપે જોવા મળશે? કોપર ઓક્સાઇડ સ્વરૂપે. અને બીજી જે આપણને નિપજ મળશે એ શું મળશે? સલ્ફર ડાયોક્સાઇડ. એનું આપણે અત્યારે કંઈ કામ નથી. આ જે કોપર ઓક્સાઇડ છે, હવે જો ખાસ ધ્યાન રાખજો, સલ્ફાઇડ યુક્ત ધાતુ હોય એને આપણે શું કર્યું? આપણે
ઓક્સાઇડમાં ફેરવી, બરોબર. એટલે આપણે એનું શું કર્યું? ભૂંજન કર્યું. ભૂંજન કરીને આપણે એને શેમાં ફેરવ્યું? ઓક્સાઇડમાં. આ જે ઓક્સાઇડયુક્ત ધાતુ છે, હવે એમાંથી આપણે શું કરવાનું છે? એનું રિડક્શન કરવાનું છે. અને રિડક્શન કરીને શેમાં ફેરવીશું? શુદ્ધ ધાતુમાં. એટલે આ જે ઓક્સાઇડયુક્ત ધાતુ છે, ફર્ધર આપણે એની પ્રક્રિયા જે છે, બરોબર, કોપર સલ્ફાઇડ સાથે કરીશું અને એને ગરમ કરીશું. ગરમ કરીશું એટલે આપણને જે છે એ કોપર પ્રાપ્ત થશે, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખજો, જે પણ ધાતુઓ સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હોય એનું સૌપ્રથમ શું કરવાનું? ભૂંજન કરવાનું, બરોબર. ભૂંજન કરીશું એટલે એ શેમાં ફેરવાશે? જો તમે ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. છે ઓક્સાઇડમાં ફેરવાયેલી. હવે એનું ઓક્સિજન દૂર કરવા માટે શું કરવાનું? રિડક્શન કરવાનું, બરોબર. તો રિડક્શન કરીશું એટલે આપણને શુદ્ધ ધાતુ જે છે એ જમા થઈ જશે અને આપણને મળશે. એટલે આપણે આ પ્રક્રિયા કરી છે હવે, બરોબર, નીચી સક્રિયતા શ્રેણીવાળી. આવડી ગયું, બરોબર. હવે એના પછી જોઈશું મધ્યમાં રહેલ જે છે, બરોબર, આ પ્રક્રિયા જોઈશું. ફરીવાર જોઈ લઈએ. મધ્યમ સક્રિયતા બે સ્વરૂપે મળે છે, કાર્બોનેટ સ્વરૂપે અને સલ્ફાઇડ સ્વરૂપે. કાર્બોનેટ જે સ્વરૂપે મળે છે એમાંથી ઓક્સાઇડમાં ફેરવવી હોય તો એને કેલ્સિનેશન કહેવામાં આવે છે. અને સલ્ફાઇડયુક્ત ધાતુઓ મળે છે એમાંથી જો ઓક્સિજનમાં ફેરવવી હોય, એટલે કે ઓક્સાઇડમાં ફેરવવી હોય તો એને શું કહેવામાં આવે છે? ભૂંજન, બરોબર. હવે જો કાર્બોનેટ સ્વરૂપે કેલ્સિનેશન, મધ્યમાં રહેલ ધાતુ, બરોબર. એટલે આ મધ્યમ સક્રિયતા શ્રેણીવાળી. સૌથી પહેલાં આપણે લઈએ છીએ ભૂંજન. ભૂંજનનું આપણે અહીંયા પણ જોયું હતું, ફરીવાર જોઈશું. હવે એની જે છે વ્યાખ્યા જોઈએ. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, બરોબર. અહીંયા જુઓ તમે, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી. અહીંયા પણ હવે આપણે જોઈશું ને તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે. જુઓ તમે, ઝીંક જે છે સલ્ફર સાથે સંયોજાયેલો છે, એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે. એને શું કરવાનું? તો કે હવાની હાજરીમાં વધારે પ્રમાણમાં ગરમ કરવાની છે, બરોબર. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરીશું તો આપણને ઓક્સાઇડ જે છે મળશે. એટલે આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, એને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરીશું એટલે હવાની હાજરી એટલે ઓક્સિજન હશે, બરોબર. ઉષ્મા એટલે કે આપણે એને ગરમ કરીશું એટલે ઝીંક સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે કે હવાની હાજરીમાં ગરમ કરીએ, બરોબર. એટલે અહીંયા આપણે લખવાનું ઉષ્મા, બરોબર. એટલે જે છે શેમાં ફેરવાશે? ઓક્સાઇડમાં ફેરવાશે. આ જુઓ, ઓક્સાઇડમાં ફેરવાઈ ગઈ, બરોબર. ઝીંક ઓક્સાઇડ થઈ ગઈ. શેમાં હતી? સલ્ફાઇડ સ્વરૂપે હતી. એને આપણે શું કર્યું? ગરમ કર્યું. સલ્ફાઇડયુક્ત ધાતુ હોય એટલે આપણે એને શું કહેતા હતા? ભૂંજન કહેતા હતા, બરોબર. હવે એને આપણે ઓક્સાઇડમાં ફેરવી દીધી. આ પ્રક્રિયા થઈ ભૂંજનની પ્રક્રિયા, બરોબર. હવાની હાજરીમાં લાંબો સમય સુધી ગરમ કરવાની છે એટલે ઝીંક ઓક્સાઇડમાં ફેરવાશે, બરોબર. ઝીંક સલ્ફાઇડને ગરમ કરીએ, ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જે છે આપણને મળશે. એના પછી હવે કેલ્સિનેશન. જો તમે, સલ્ફાઇડયુક્ત ધાતુ હતી, બરોબર. હવે સલ્ફાઇડયુક્ત ધાતુને આપણે શું કર્યું? ગરમ કરીને આપણે જે છે શેમાં ફેરવી? ઓક્સાઇડમાં. એટલે એ પદ્ધતિને શું કહીશું? ભૂંજન, બરોબર. હવે આપણે અહીંયા ધાતુનો ઓક્સાઇડ જો આપણને મળી ગયો છે, ધાતુનો ઓક્સાઇડ. હવે આપણે આ પદ્ધતિ જોઈએ કે જો કોઈ પદ્ધતિ એટલે કે જો કોઈ ધાતુ કાર્બોનેટ સ્વરૂપે જોડાયેલી હોય, બરોબર. જો લખ્યું કાર્બોનેટ સ્વરૂપે જોડાયેલી હોય તો અહીંયા જે છે ભૂંજન સ્વરૂપે જોડાયેલી એટલે કે ભૂંજન હતું, બરોબર. સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હતી એને આપણે શું કરતા હતા? વધારે સમય ગરમ કરતા હતા. કાર્બોનેટ સ્વરૂપે જોડાયેલી હોય તો એને મર્યાદિત સમયમાં જ ગરમ કરવાની છે, બરોબર. સલ્ફાઇડયુક્ત જોડાયેલી હોય તો વધારે સમય, કાર્બોનેટયુક્ત જોડાયેલી હોય તો ઓછો સમય, મર્યાદિત સમય, બરોબર. બંનેની અંદર કોમન વસ્તુ ઓક્સાઇડમાં જ ફરશે ધાતુ, બરોબર. શેમાં ફરશે? ઓક્સાઇડમાં, બરોબર. એટલે ગરમ કરતાં ઓક્સાઇડમાં ફેરવાય છે. કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતાં ઓક્સાઇડ સ્વરૂપમાં જ ફેરવાય છે. કાર્બોનેટ એટલે મેં તમને કીધું હતું CO3. જો અહીંયા સલ્ફાઇડ સ્વરૂપે હતી એટલે અહીંયા S લખતા હતા ઝીંક સાથે, અને અહીંયા કાર્બોનેટ સ્વરૂપે છે એટલે ઝીંકની સાથે આપણે CO3 લખીએ છીએ, બરોબર. હવે એને આપણે શું કરવાનું છે? મર્યાદિત પ્રમાણમાં જ ગરમ કરવાની છે. ગરમ કરીશું એટલે આપણને શેમાં ફરશે? ઓક્સાઇડમાં જ ફરશે, બરોબર. હવે ફરીવાર આપણે આ ટેબલ જોઈ લઈએ. જો આમાં શું હતું? મધ્યમ સક્રિયતા, બરોબર. આપણે અહીંયા ભણતા હતા મધ્યમ સક્રિયતા બે સ્વરૂપે જોડાય. જો સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હોય, જો આ સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી છે, બરોબર, અથવા તો કાર્બોનેટ સ્વરૂપે જોડાયેલી હોય એટલે કે CO3 કાર્બોનેટ સ્વરૂપે જોડાયેલી હોય, બરોબર. જો અહીંયા ઝીંકની સાથે કાર્બોનેટ છે, બે વસ્તુ સાથેની પોસિબિલિટી બને. સલ્ફાઇડ સ્વરૂપે જોડાયેલી હોય એને આપણે ઓક્સાઇડમાં ફેરવવાનું છે તો આપણે એને શું કહીશું? ભૂંજન કહીશું, બરોબર.
સલ્ફાઇડયુક્ત જોડાયેલી છે એને આપણે ઓક્સાઇડમાં ફેરવવાની છે, પણ આમાં એક ખાસ યાદ રાખવાનું, હવાની હાજરીમાં લાંબો સમય સુધી ગરમ કરવાનું છે અને કાર્બોનેટની અંદર મર્યાદિત પ્રમાણમાં જે છે એ ગરમ કરવાની છે. તો એમાં પણ શેમાં ફરશે? ઓક્સાઇડમાં જ ફરશે. હવે આપણે અહીંયા પહોંચી ગયા ધાતુનો ઓક્સાઇડ. જોયું તમે બંનેની અંદર ધાતુનો ઓક્સાઇડ, ઝીંક ઓક્સાઇડ, અને અહીંયા પણ આપણને ઝીંક ઓક્સાઇડ મળી ગયો છે. બરોબર. હવે આપણે એનું શું કરવું પડશે? જુઓ તમે, રિડક્શન કરવું પડશે. બરોબર. તો રિડક્શન કરીને પછી આપણને શું મળશે? શુદ્ધ ધાતુ મળશે. હવે જો વિદ્યાર્થીઓ, આપણે રિડક્શન અહીંયા કરતા હતા ને, અહીંયા આપણે રિડક્શન જ કર્યું હતું. ઓક્સાઇડમાંથી આપણે જે છે મેઇન ધાતુ, શુદ્ધ ધાતુ મેળવી હતી, તો રિડક્શન જ કરતા હતા. પણ મેં તમને શું કીધું કે નીચી સક્રિયતા છે ને, એટલે વધારે સમય ગરમ કરીશું ને તો પણ એનું રિડક્શન થઈ જશે, એટલે કે ઓક્સિજન દૂર થઈ જશે. આની અંદર એવું થશે નહીં, કારણ કે આ મધ્યમ સક્રિયતા છે. બરોબર. તો આનું રિડક્શન કરવા શું કરવું પડે? તો એનું જે રિડક્શન કરવું હોય, બરોબર, તો આપણે એવો કોઈ રિડક્શન કરતા પદાર્થ જે છે, બરોબર, એ નાખવો પડે. એટલે ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરીશું, બરોબર, તો શું થશે? કાર્બન જે છે આ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને આપણને જે છે એ શુદ્ધ ધાતુ મળી જશે, ઝીંક. ખબર પડી ગઈ? બરોબર. ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કર્યું, પણ આપણે રિડક્શન કરતા પદાર્થ તરીકે શું લીધું? કાર્બન લીધો. બરોબર. અને એ કાર્બન જે છે, બરોબર, એ શું કરશે? ઓક્સિજન સાથે જોડાઈ જશે અને કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને આપણને જે છે શુદ્ધ ધાતુ ઝીંક મળી રહેશે. એટલે આપણે જે છે આ મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણી ભણ્યા. બરોબર. કાર્બોનેટ સ્વરૂપે હોય તો એને જે છે એ મર્યાદિત સમયમાં ગરમ કરવાનું, એને કેલ્સિનેશન કહેવાય. સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એને વધારે પ્રમાણમાં ગરમ કરવાનું, એને કહેવાય ભૂંજન. બંનેમાંથી જે છે એ શેમાં ફરશે? ઓક્સાઇડમાં જ ફરશે. એ ઓક્સાઇડને હવે આપણે શું કરીશું? રિડક્શન કરીશું. આ જો ઓક્સાઇડ છે, બરોબર, એને રિડક્શન કરવા માટે અમુક પદાર્થો ઉમેરવા પડે. આપણે અહીંયા કાર્બન ઉમેર્યો છે, બરોબર, અને એનું રિડક્શન કરીને ઝીંક આપણને મળે છે અને કાર્બન મોનોક્સાઇડ બીજા સ્વરૂપે મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક વાર જે છે સક્રિયતા શ્રેણીમાં ઉપર રહેલા તત્વો હોય છે, બરોબર, એના દ્વારા પણ રિડક્શન થઈ શકે છે. જો મેંગેનીઝ ઓક્સાઇડ છે અને અહીંયા જે છે એ આયર્ન ઓક્સાઇડ છે. ખાસ ધ્યાન રાખજો, આ મેંગેનીઝ ઓક્સાઇડ છે અને આયર્ન ઓક્સાઇડ છે. જ્યારે પણ ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં હોય છે એટલે એનું શું કરવાનું હોય છે? રિડક્શન. રિડક્શન કરીએ એટલે આપણને શું મળે છે? શુદ્ધ ધાતુ. બરોબર. અહીંયા આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં જ છે, એનું રિડક્શન કર્યું છે તો કયો પદાર્થ ઉમેર્યો? કાર્બન. બરોબર. એટલે આપણને શુદ્ધ ધાતુ મળી ગઈ. સેમ ટુ સેમ અહીંયા પણ મેંગેનીઝ ઓક્સાઇડ છે, બરોબર, તો આપણે રિડક્શન કરતા પદાર્થ તરીકે, એટલે કે રિડક્શન કરવા માટે, બરોબર, આ ધાતુમાંથી મેંગેનીઝ ઓક્સાઇડમાંથી ફક્ત મેંગેનીઝ મેળવવા માટે, બરોબર, આપણે શું કર્યું? એલ્યુમિનિયમ ઉમેર્યો. આ એલ્યુમિનિયમ જે છે ઓક્સિજન સાથે સંયોજાઈ જશે અને શું બનાવશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને આપણને જે છે શુદ્ધ ધાતુ મળશે. બરોબર. મેંગેનીઝ. અને ઉષ્મા છૂટી પડશે. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે એને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરોબર. એવી જ રીતે આયર્ન ઓક્સાઇડ છે. આયર્ન ઓક્સાઇડમાંથી આપણે શું મેળવવાનું છે? ફક્ત ને ફક્ત આયર્ન, Fe મેળવવાનું છે. બરોબર. તો આપણે શું કર્યું? એલ્યુમિનિયમ જે છે, બરોબર, એ રિડક્શન માટે ધાતુ ઉમેરી, બરોબર, અને રિડક્શન એલ્યુમિનિયમ દ્વારા કર્યું છે. આ એલ્યુમિનિયમ કોની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને આપણને જે છે, બરોબર, આ આયર્ન એ આપણને શુદ્ધ સ્વરૂપે જમા થશે. હવે તમને ખબર પડી ગઈ હશે, બરોબર, કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટેની આ કોષ્ટક તમને કેમ આવડશે? કારણ કે કોષ્ટક સીધું ભણી જાય તો આપણને આવડે નહીં, બરોબર. એની પ્રક્રિયાઓ કરવી પડે, એની સાથે સાથે આપણે કોષ્ટક ભણવું પડે તો આપણને જે છે આવડે. બરોબર. એટલે એનું રિવિઝન ખાસ કરવું પડશે. આપણે બે વસ્તુ ભણ્યા, નીચી સક્રિયતા ધરાવતી શ્રેણી અને મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણીઓ. હવે આપણે આના પછી ભણીશું ઊંચી સક્રિયતા ધરાવતી શ્રેણી, અને આની અંદર પદ્ધતિ આવશે VV, એટલે વિદ્યુત વિભાજન. બરોબર. ખાસ યાદ રાખજો, આપણે આ બે કોષ્ટક જે છે અત્યારે ભણ્યા છે, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા.